નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની સિટી પોલીસની ટીમ દ્વારા જાહેરમાં જુગાર રમતા 8 જેટલા જુગારીઓને ઝડપી પાડીને 50,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેરના સિટી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંપાનેર દરવાજા પાસે નર્મદા સ્કૂલ નજીક વડના ઝાડ પાસે કેટલાક કિસ્સામાં ખુલ્લામાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી, જેમાંથી કુલ 8 જેટલા જુગારીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે 54,250નો મુદ્દામાલ કબજે કરી 8 જેટલા જુગારીઓની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.